નમસ્કાર, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક વ્યાસ તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। કોરોના ફરી એકવાર પોતાનો કહેર વર્તાવે તેવી શક્યતા છે। જી હા, અમે વાત કરી રહ્યા છે ચીનમાં આવેલા નવા કોરોના સંક્રમણની। ચીનમાં શરૂ થયેલ કોરોના સંક્રમણ હવે ભારતમાં પણ એન્ટ્રી કરી ચૂક્યું છે। ઉત્તર પ્રદેશ અને કેરાલામાં ખાસ કરી અને કહેવાય કે કોરોનાના નવા સંક્રમણના અનેક પેશન્ટ સામે આવ્યા છે અને અત્યાર સુધીમાં 5 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે। કોરોનાના નવા સંક્રમણને લઈ કેન્દ્ર સરકાર એલર્ટ થઈ છે। કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગે દરેક રાજ્યો માટે એક નવી ગાઈડલાઈન જાહેર કરી છે અને ખાસ કરીને કેરળ અને યુપીમાં અને તેની આસપાસના રાજ્યોમાં આરોગ્ય વિભાગને સતર્ક રહેવા જણાવ્યું છે। ભારતમાં કોરોનાના નવા વેરિયન્ટે એન્ટ્રીના સાથે જ મોતનું તાંડવ શરૂ કરી દીધું છે। માત્ર 24 કલાકમાં જ નવા વેરિયન્ટ JN.1ના કારણે 5 લોકો મોતને ભેટ્યા છે। કેરળમાં 4 અને ઉત્તર પ્રદેશમાં 1 વ્યક્તિનું મોત થયું છે। તો આ સાથે જ કોરોનાના કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે। ભારતમાં કોરોનાના 335 નવા કેસ સામે આવ્યા છે। તો કોરોનાના વધતા કેસોના પગલે કર્ણાટકમાં વડીલો માટે માસ્ક ફરજિયાત કરી દેવાયું છે। કોરોના સંક્રમણને સતત વધતું જોઈ કેન્દ્ર સરકાર સતર્ક બની ગઈ છે। કેન્દ્રએ આ મામલે વિવિધ રાજ્યો માટે અલગ અલગ ગાઈડલાઈન જાહેર કરી છે। કેન્દ્ર સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે સ્વાસ્થ્ય મંત્રાલય કોરોનાના વધતા કેસ પર ચાંપતી નજર રાખી રહ્યું છે। ચીનમાં ફરી એકવાર કોરોનાએ દસ્તક દીધું છે। આ ચોંકાવનારો દાવો ખુદ ચીની એક્ટિવિસ્ટ જેનિફર ઝેંગે કર્યો છે। છેલ્લા 1.5 મહિનાથી ચીનના બાળકોમાં રહસ્યમય ન્યુમોનિયા કહેર મચાવી રહ્યો છે। હજુ તો આ બીમારીનું કારણ પણ સામે નથી આવ્યું। ત્યાં બીજી તરફ ચીનમાં ફરી કોરોના સંક્રમણથી ખળભળાટ મચી ગયો છે। ચીનની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાવા લાગી છે અને આ કોરોનાનો નવો વેરિયન્ટ JN.1 હોવાનું પણ સામે આવી રહ્યું છે। આપને જો અમારો વિડિયોના સ્ટોરી પસંદ આવ્યો તો અમારા સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મને આપ ફોલો કરો, લાઈક કરો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો।